एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે જે લોજિક ગેટ્સ છે એના ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરી। આપણે સામાન્ય રીતે ઇનપુટ જો સિગ્નલ આપેલા હોય અને એના આઉટપુટ સિગ્નલ કેવી રીતે મેળવી શકાય અને એ જે લોજિક ગેટો છે એના લોજિક કાર્યો મુજબ એ આઉટપુટ સિગ્નલ કેવા હોય એની પણ આપણે ચર્ચા કરી છે। આપણે હવે લોજિક જે પરિપથો છે એ પરિપથોની અંદર જ્યારે લોજિક ગેટનો ઉપયોગ થતો હોય એના કાર્યનો ઉપયોગ થતો હોય તો એ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચાઓ કરીએ અને સાથે સાથે એના પર આધારિત જે દાખલાઓ છે તે પણ જોતા જઈએ। અહીં ખૂબ જ અગત્યના જે પોઈન્ટ્સ જે છે તે હવે આવશે। આપણે એન્ડ ગેટ, નેન્ડ ગેટ, ઓર ગેટ અને નોર ગેટ ની જે ચર્ચાઓ કરેલી છે અને એમાં જે એના જે લોજિક કાર્યો છે એની જે બાબતો છે તે બરાબર વ્યવસ્થિત ધ્યાનમાં રાખવી પડશે તો આપણા પાસે જે આપેલ પરિપથો છે તે આપણે ઇઝી સોલ્વ કરી શકીશું। અહીં એક સામાન્ય રીતે એક નિયમ પણ કહી શકાય અથવા તો એક અગત્યનો પોઈન્ટ છે આ જે દાખલા સ્વરૂપે આપણને આપેલ છે। આ નેન્ડ ગેટ અને નોર ગેટ બંને માટે લાગુ પાડી શકાય છે તો એના ઉપર આધારિત જે દાખલાઓ છે તે આપણે જોઈએ। સ્વાધ્યાયનો 14.12મો દાખલો જે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ નેન્ડ ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો। એટલે આપણે પહેલાં તો ટ્રુથ ટેબલ અહીંયા લખવાનું છે અને આ પરથી આ પરિપથ વડે થતું ચોક્કસ કાર્ય જણાવો તો એ પણ આપણે કહીએ। હવે સૌપ્રથમ આપણે પહેલાં તો ગેટ અહીં આપી જ દીધેલું છે, અહીં નેન્ડ ગેટ છે માટે આ જો આપણે લખીએ તો આ નેન્ડ ગેટ અહીં આપેલ છે। હવે જો ટ્રુથ ટેબલની વાતો કરીએ તો આ જે નેન્ડ ગેટ છે એના બે ટર્મિનલ છે, તમે જોઈ શકો છો અહીં કે આ બે ટર્મિનલ છે। ધારો કે આને આપણે એ કહીએ અને આપણે બી કહીએ, પરંતુ અહીં એ બંને જે ટર્મિનલ છે એને શોર્ટ કરેલા છે। શોર્ટ કરેલા ઇટ મીન્સ કે બંનેને જોડી દીધેલા છે। એટલે એનો મતલબ એમ થયો કે બી ઇઝ ઓલ્સો એ થશે માટે ટર્મિનલ અહીં કેટલો થઈ જવાનો, એક જ થઈ જશે। એટલે જ્યારે નેન્ડ ગેટ છે એને આ રીતે જ્યારે શોર્ટ કરેલા હોય ત્યારે આ જે નેન્ડ ગેટ છે એ કેવી રીતે વર્તે છે એના વિશે આપણે અહીં જણાવવાનું છે। તો સૌપ્રથમ આપણે એના ટ્રુથ ટેબલની વાત કરીએ તો ટ્રુથ ટેબલ માટે ધારો કે આપણે અહીં લખી દઈએ આ રીતે। સૌપ્રથમ તો આપણે અહીં એ લખીશું, ત્યાર પછી બી લખી શકાય, પછી અહીં નેન્ડ ગેટ છે એટલે પહેલાં આપણે એન્ડ લખીએ। એટલે આપણે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી લખી શકાય અને નેન્ડ માટે લખીએ એટલે વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ ઇટ મીન્સ કે એ ડોટ બી બાર। તો આ રીતે આપણે અહીં લખી શકાશે। ધારો કે અહીં બી ઇઝ ઇક્વલ ટુ હું એ પણ લખી દઉં છું। તો અહીં ઓપ્શન્સ કેટલા આવશે? ધારો કે અહીં એ પાસે જો 0 હોય તો બી પાસે પણ હવે કેટલા થશે? 0 થશે। જો અહીં એ પાસે જો 1 હશે તો બી પાસે પણ 1 જ થશે। માટે અહીં જે આપણા પાસે જે ઇનપુટના જે સંભાવનાઓ છે તે બે જ છે, 0 0 છે અથવા તો 1 1 છે। હવે જો એન્ડ ગેટની વાત કરીએ તો એન્ડ ગેટનો મતલબ આપણે શું કરતા હતા કે જ્યારે ઇનપુટમાં બધા જ ઇનપુટ 1 સ્થિતિમાં હોય ત્યારે જ આઉટપુટ 1 સ્થિતિ હોય, બાકી બીજા બધાની જે સ્થિતિ હતી તેમાં આપણે 0 લખતા હતા। તો એન્ડ માટે જો લખીએ તો અહીં 0 0 તો 0 લખાશે અને 1 1 તો 1 લખાશે। હવે નેન્ડ ગેટ હોવાથી એન્ડને નોટ સાથે જોડેલ હોવાથી અહીં 12 લખીએ। ઇટ મીન્સ કે જ્યાં 0 હશે ત્યાં 1 થશે અને 1 હોય ત્યાં
0 થશે. તો આ રીતે આપેલ જે આપણા પાસે આ પરિપથ છે એ પરિપથની અંદર જ્યારે NAND ગેટને આપણે શોર્ટ કરી નાખીએ ત્યારે આ જે આપણા પાસે ફાઇનલ આન્સર આઉટપુટ 1 અને 0 મળે છે. એનો મતલબ શું થયો કે જ્યારે આપણા પાસે ઇનપુટમાં જો 0 હોય છે ત્યારે આઉટપુટમાં 1 મળે છે અને જ્યારે ઇનપુટમાં 1 હોય છે ત્યારે આઉટપુટમાં 0 મળે છે. આવું આપણે ક્યારે હોય તો આપણે જાણીએ છીએ કે લોજિક ગેટ નોટ લોજિક ગેટ હોય તો ઇનપુટ જો 0 હોય તો આઉટપુટ 1 મળે અને ઇનપુટ જો 0 હોય તો એનો 1 મળે અને 1 હોય તો 0 મળે. તો આ કન્ડિશન જે છે એ માત્ર નોટ ગેટમાં મળી શકે. માટે અહીં જો આપણે કહેવું હોય તો આ જે પરિપથ એ નોટ ગેટની જેમ વર્તે છે. એટલે અહીં લખવું હોય તો આમ લખી શકાય કે આ પરથી પરિપથ વડે ચોક્કસ કાર્ય કયું હોઈ શકે તો અહીં લખવાનું કે આ પરિપથ નોટ ગેટની જેમ વર્તે છે. માટે અહીં y ઇઝ ઇક્વલ ટુ આપણે a બાર પણ લખી દેવાશે. તમે a બાર લખશો એટલે 0 હોય તો 1 અને 1 હોય તો 0 પણ લખી શકાય. એટલે વેરી મોસ્ટ આઈએમપી છે અહીં નોટ ગેટ તરીકે. આ જ રીતે આપણે નોર ગેટ માટે પણ લખી દઈશું અને નોર ગેટ માટે પણ આ જ આવે છે. એટલે હવે આપણે જ્યારે દાખલાની અંદર આ રીતે NAND ગેટના 2 ટર્મિનલને જો શોર્ટ કરેલા જોઈએ તો એનો મતલબ એ NAND ગેટ નથી પરંતુ આ NAND ગેટ જે અહીં બતાવેલ છે એને શોર્ટ કરેલો છે. એટલે હવે જો આ ગેટ આખો જો કહીએ તો આખો જે આ પોઈન્ટ જો લેવો હોય તો એ કોની જેમ વર્તે છે અહીં નોટ ગેટની જેમ વર્તે છે એમ કહી શકાય. એટલે પહેલાં તો NAND હતો પછી શોર્ટ કરી દીધો એટલે હવે જે આખો બને છે એ નોટની જેમ વર્તે છે એમ આપણે કહીશું. તો આ રીતે અહીં એ NAND ગેટ હોય કે NOR ગેટ હોય બંને કિસ્સાની અંદર જ્યારે એના ઇનપુટને શોર્ટ કરી દેવામાં આવે તો એ જે ગેટ્સ છે એ નોટ ગેટની જેમ વર્તે છે. હવે આપણે સ્વાધ્યાયનો 14.13મો દાખલો જોઈએ. આપણે આગળના દાખલામાં એક વાત કરી કે જો NAND ગેટના બંને ઇનપુટને જો શોર્ટ કરી દઈએ તો એ NAND ગેટ જે છે એ નોટ ગેટની જેમ વર્તે છે. તો એનો જ ઉપયોગ કરીને આપણે આ દાખલાની અંદર ચર્ચા કરીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને NAND ગેટના બનેલા 2 પરિપથો આપવામાં આવેલ છે. આ બંને પરિપથો વડે થતું લોજિક કાર્ય નક્કી કરો. આ એક પરિપથ આપેલો છે, બીજો એક પરિપથ આપેલો છે. મેં આગળ પણ તમને કીધું હતું કે આપણે સૌપ્રથમ તો એ કયા ગેટ્સ છે એ આપણે નક્કી કરી દેવાનું હોય અને ત્યાર પછી જ એના જે કોઈ બી કાર્ય છે એના ઓપરેશન્સ જે બી હશે તે પ્રમાણે આપણે એનું ટ્રુથ ટેબલ બનાવી દેવાનું અને એના ઉપરથી જ આપણને ખબર પડી જશે કે આ જે પરિપથ છે એનું કાર્ય શું થશે. તો અહીં જો આપણે કહીએ તો તમે જોઈ શકો છો અહીં કે આ જો A ટર્મિનલ છે, આ બી ઇનપુટ છે. હવે આ ગેટ અહીં બબલ છે માટે NAND ગેટ થશે. સૌપ્રથમ આ ગેટ NAND ગેટ થયો, અહીં શોર્ટ કરેલું નથી માટે આ NAND ગેટ જ થશે. પરંતુ આ પણ NAND ગેટ જ છે પરંતુ એના બંને ટર્મિનલને અહીં શોર્ટ કરેલા છે. હવે A અને B ઇનપુટ આપેલ છે તો આનું આઉટપુટ જે મળશે એને ધારો કે આપણે y' નામ આપી દઈએ. હવે આ જે y' છે એ આ જે આપણા પાસે લોજિક ગેટ છે એનો ઇનપુટ થવાનો. પણ આપણે જાણીએ છીએ કે જો NAND ગેટને જો ના 2 છેડાઓને જો એટલે ઇનપુટના 2 છેડાને જો આપણે શોર્ટ કરી દીધા હોય તો આ જે ગેટ છે એ નોટ ગેટની જેમ વર્તે છે. અને એટલા માટે જો અહીં આપણે y લખીએ તો y ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર મળી જશે આપણને y' અને એનો બાર થશે. તો આ રીતે આપણે ટ્રુથ ટેબલ લખી દઈએ.
તો સૌપ્રથમ આપણે એનું ટ્રુથ ટેબલ લખીએ. તો ટ્રુથ ટેબલમાં સૌપ્રથમ A આવશે, પછી B થશે. હવે અહીં નેન છે એટલે પહેલાં એન્ડ તો લેવું જ પડશે, એટલે A.B આપણે લઈ લઈએ. ત્યાર પછી y' ઇઝ ઇક્વલ ટુ અહીં A.B/, એટલે અહીં નેન્ડ ગેટ થઈ ગયો. મેં આગળ પણ વાત કરેલી તમને કે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, પરંતુ આ રીતે લખશો ને તો ભૂલ થવાની સંભાવનાઓ રહેશે નહીં. અને ત્યારબાદ આપણા પાસે y મળી જવાનો, જે y' ઇઝ ઇક્વલ ટુ y' નો બાર કરીએ તો અહીં A.B નો બાર એટલે y' થયું, તો A.B નો બાર થશે. તો આ આપણો આઉટપુટ y મળશે. તો આ રીતે અહીં આપણે ટ્રુથ ટેબલ દોરી દીધું. હવે ઇનપુટ લખી દઈએ 0 0 1 0 0 1 અને 1 1. હવે સૌપ્રથમ આપણે A.B એટલે એન્ડ ગેટ માટે લખવું હોય તો 0 0 તો 0 થશે, બંને 1 હોય તો જ એનો આન્સર 1 હોય, બાકી બીજા કિસ્સાઓમાં અહીં 0 આવશે. ત્યાર પછી અહીં નેન્ડ છે માટે 0 હોય ત્યાં શું આવશે? 1 1 અને 1, અને જ્યાં 1 છે ત્યાં શું આવશે? 0. તો આ રીતે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે એક 0 હોય અથવા બંને 0 હોય ત્યારે 1 હોય તો એ નેન્ડ ગેટ જ કહેવાય. તમે ડાયરેક્ટ આ પદ પણ લખી શકો. અને જ્યારે બંને 1 હોય ત્યારે 0 હોય તો એ જ નેન્ડ ગેટનું કાર્ય લખી શકાય. હવે આપણે કીધું કે અહીં આ જે નેન્ડ ગેટ છે એના બે ઇનપુટને શોર્ટ કરેલું છે, માટે આ જે લોજિક ગેટ નોટ ગેટની જેમ વર્તે છે, માટે અહીં જે આપણને y' મળે છે એનો નોટ ગેટ કરીશું. ઇટ મીન્સ કે એનો બાર કરીએ છીએ, એટલે જ્યાં 1 હશે ત્યાં 0 લખાશે, 1 હશે ત્યાં 0, 1 હશે ત્યાં 0, અને જ્યાં 0 છે ત્યાં શું લખાશે? 1. તો આ જે આપણને જવાબ મળે છે, એટલે આ જે ઇનપુટ થયા અને આ આઉટપુટ થયા. તમે જોઈ શકો છો કે અહીં જ્યારે બંને 1 છે ત્યારે જ 1 મળે છે, બાકી બીજા બધા કિસ્સાઓની અંદર અહીં 0 મળે છે. આવું ક્યારે થતું હોય તો આપણે જાણીએ છીએ કે અહીં એન્ડ ગેટ હોય તો. એટલે અહીં જો આપણને જે આપેલું છે બંને પરિપથો વડે થતું લોજિક કાર્ય નક્કી કરો, તો આપણે કહી શકાય કે જે પરિપથ એ વડે પરિપથ જે એ આપણને દર્શાવેલ છે એનું લોજિક કાર્ય કેવું છે? એન્ડ ગેટ જેવું છે એમ આપણે કહી શકાય. હવે આપણા પાસે બીજો બી પરિપથ છે. હવે આ બે પરિપથની અંદર ફરક શું છે? પહેલાં નેન્ડ આવે છે અને પછી નોટ આવે છે. હવે અહીંયા ધારો કે આપણે અહીંયા A એટલે B લખીએ છીએ. હવે ફરી પાછું એકવાર આ જે આપણા પાસે જે ગેટ છે લોજિક ગેટ, નેન્ડ તો ખરો પરંતુ શોર્ટ કરેલો છે, માટે નોટની જેમ વર્તે છે આ, અને આ પણ નોટ ગેટની જેમ જ વર્તે છે. હવે જો આ નોટ ગેટની જેમ વર્તે તો A હશે તો એનો આઉટપુટ શું થશે? A12 થશે. B હશે તો એનું આઉટપુટ શું થવાનું? B12 થયું. પણ અહીં તમે જોઈ શકો છો કે A12 અને B12 એ બંને આ નેન્ડ ગેટ જે છે એના ઇનપુટમાં છે. એટલે હવે જે y મળશે એ y શું મળવાનો? તો A12 પહેલાં નેન્ડ લખી દઈએ, એટલે આ જે ગેટ છે એ નેન્ડ ગેટ છે અહીં, માટે પહેલાં જો લખીએ તો A12 અને ડોટ B12, એટલે આ માત્ર એન્ડ થયો હજુ, અને નેન્ડ છે માટે એના ઉપર બી પાછું આપણે 12 લખવો પડશે. જે રીતે આપણે
ડોટ લખીએ એનો મતલબ શું? અહીં એ અને બી હોત તો અહીં એ ડોટ બી બાર લખી દીધો હોત. તેમ અહીં એ બાર છે અને બી બાર છે અને એનો ડોટ અને એનો બાર આપણે લખી શકાય. તો એનો આન્સર શું આવે તેની પણ આપણે ટ્રુથ ટેબલથી ચર્ચા કરીએ. તો હવે ટ્રુથ ટેબલ આનું પણ લખી દઈએ. અહીંયા જેટલા બી કાર્યો આવે એ લખતા જો જઈશું ગેટ થ્રુના તો અહીં ઇઝી આપણને ખબર પડી જશે. તો અહીં સૌપ્રથમ શું આવવાનું? હવે એ, અહીં શું આવશે? બી, અહીં એ બાર, પછી આવશે બી બાર, પછી એ બાર ડોટ બી બાર આવશે. એટલે કે એન્ડ ગેટની વાતો આવશે. એ બાર ડોટ બી બાર પહેલાં લઈ લઈએ અને છેલ્લો આન્સર વાય ઇઝ ઇક્વલ ટુ નેન્ડ ગેટ માટે એટલે આ એન્ડ માનનો આપણે બાર લખી દઈશું. બાર ડોટ બી બાર અને એનો પણ બાર થશે. તો આ રીતે આપણે હવે આપેલ ઇનપુટને અનુરૂપ આઉટપુટ શું મળે છે એ વિશે ચર્ચા કરીએ. ઓકે, તો અહીં 0 0 1 0 0 1 અને 1 1. હવે એ બાર માટે જો લખવું હોય તો અહીં 0 છે ત્યાં 1 લખાશે, 1 છે તો 0 આવશે, 0 હોય તો 1 થશે અને 1 છે તો અહીં 0 થશે. એ જ રીતે બી બાર માટે લખીએ તો 0 0 તો અહીં 1 1, 1 1 તો અહીં 0 0. ઓકે, હવે આ એ બાર અને બી બારનો આપણે પહેલાં એન્ડ ગેટ લેવાનો છે. એટલે જ્યાં બે 1 હોય, બંને ઇનપુટ 1 હોય ત્યાં 1 આવશે. બાકી બીજા બધા કિસ્સાઓની અંદર શું આવવાનું? 0 0 અને 0 થશે. એન્ડ ગેટની આપણે જે કાર્યની જે ચર્ચા કરીએ એ રીતે. હવે એનો પણ પાછો બાર છે. અહીં જે આઉટપુટ જે આપણને મળે છે તે, તો અહીં આ જે છે એનો બાર, ઇટ મીન્સ કે નોટ ગેટ જો આપણે બતાવવો હોય તો અહીં 1 0, કારણ કે નેન ગેટ છે ને એટલે આ તો એન્ડ થયો. એનો પાછો નોટ એટલે 1 હોય ત્યાં 0 અને 0 હોય ત્યાં આપણે 1 લખવાનું. હવે આપણે ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા જોઈ લઈએ તો 0 0 તો 0, 1 0 તો 1, 0 1 તો 1 અને 1 1 તો 1. જોઈ શકાય છે કે જ્યાં કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં હોય તો આઉટપુટ શું મળ્યો આપણને? 1 અને બંને 0 હોય ત્યારે આઉટપુટ શું મળે? 0. આવું ક્યારે થાય? આપણે જાણીએ છીએ કે આવું ઓર ગેટની અંદર થતું, કે જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં અથવા બંને ઇનપુટ એક સ્થિતિમાં હોય ત્યારે આઉટપુટ એક સ્થિતિમાં હોય અને બંને 0 ઇનપુટમાં હોય તો આઉટપુટ 0 મળે. તો એ જે કાર્ય છે એ ઓર ગેટનું કાર્ય છે અને એ આપણે અહીં લઈ શકાય. એટલે જે લોજિક ગેટનું કાર્ય છે તે પહેલા પરિપથ માટે જો આપણે કહીએ એ પરિપથ માટે એન્ડ જેવું છે અને જે બી પરિપથ છે એના માટે ઓર ગેટ જેવું છે. હવે 14.15મો જે દાખલો છે તેની ચર્ચા કરીએ. માત્ર નોર ગેટનો ઉપયોગ કરીને આકૃતિ મુજબ બનતા પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથો વડે થતા લોજિક કાર્ય નક્કી કરો. અહીં પરિપથ આપણા પાસે બી આપેલ છે. સૌપ્રથમ આપણે એ પરિપથની વાત કરીએ. તમે જોઈ શકો છો કે અહીં આપણને આ નોર ગેટ આપેલ છે. અત્યારે આ નોર ગેટ છે પરંતુ એને શોર્ટ કરેલ છે. એટલે અહીં જો આપણે કહીએ તો આ એ છે, અહીં બી છે અને બી બરાબર એ છે. એટલે નોર ગેટ આપેલ છે પણ એને શોર્ટ કરેલ છે. એટલે હવે એનું ટ્રુથ ટેબલ પરથી આપણે નક્કી કરવાનું છે કે આ જે ગેટ છે એનું કાર્ય શું છે. તો સૌપ્રથમ આપણે ટ્રુથ ટેબલ બનાવી દઈએ. તો અહીં એ લખાશે, ત્યાર પછી બી ઇઝ ઇક્વલ ટુ એ લખાશે. હવે
અહીં નોર ગેટ છે આ, એટલે નોર ગેટનો મતલબ શું થયો? તો પહેલાં તો a પ્લસ બી લખાશે અને ત્યાર પછી છેલ્લે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીનો બાર થશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ટ્રુથ ટેબલ છે એમાં ઇનપુટની શક્યતાઓ જો આપણે કહીએ તો અહીં જો 0 હોય તો અહીં પણ 0 થશે, માટે 0 0 થશે, અને અહીં જો 1 હોય તો અહીં પણ 1 થશે, માટે 1 1. એટલે બે જ ઓપ્શન આવશે. હવે જો આપણે અહીં y મેળવવો છે તો સૌપ્રથમ આપણે ઓર ગેટનું લેવું પડશે. એટલે 0 0 હોય તો શું થશે? 0 થાય, અને 1 1 હોય તો શું થશે? 1 આવશે. હવે નોર છે અને એટલા માટે આપણે અહીં તમે જોઈ શકો છો a પ્લસ બીનો બાર કરી દેવાનો. એટલે જ્યાં 0 છે ત્યાં 1 થયો અને જ્યાં 1 છે ત્યાં 0. તો આ રીતે આપણે અહીં જે આ પરિપથ છે એ પરિપથનો આપણે ટ્રુથ ટેબલ લખી શકીએ. હવે ઇનપુટ અને આઉટપુટ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઇનપુટમાં જ્યારે 1 છે એટલે હવે તો આપણે આને જ્યારે 0 છે તો અહીં તમને આન્સર 1 મળે છે, અને જ્યારે 1 છે ત્યારે 0 મળે છે. અને આ જે કાર્ય છે તે આપણે જાણીએ છીએ એ નોટ ગેટનું કાર્ય છે, અને એટલા માટે આ જે પરિપથ છે એ પરિપથ અહીં નોટ ગેટની જેમ વર્તે છે. એટલે ફરી એકવાર આપણે જે આગળ ચર્ચા કરી તે પ્રમાણે અહીં પણ કહી શકાય કે જ્યારે નોર ગેટ હોય અને એના બંને જે ટર્મિનલ છે એને જો શોર્ટ કરી દીધા હોય તો ત્યારે એ જે ગેટ છે નોર ગેટ એ નોટ ગેટની જેમ વર્તે છે એમ કહી શકાય. તો અહીં લખી શકાય કે આ પરિપથ એ નોટ ગેટની જેમ વર્તે છે. આ રીતે લખી શકો. હવે અહીં બીજો જે પરિપથ છે તેમાં જોઈએ. અહીં a એટલે b. હવે આ જે ચર્ચા કરી છે એ જ પ્રમાણે અહીં જો આપણે કહીએ તો આ નોર છે અને એના શોર્ટ કરેલા છે અહીં બે ટર્મિનલ, એટલા માટે આ જે ગેટ છે એ નોટ તરીકે વર્તશે. આ ગેટ પણ એ જ રીતે નોટ તરીકે વર્તવાનું આમ. પરંતુ આ જે ગેટ છે એમાં કોઈ શોર્ટ નથી અને એટલા માટે આ તો નોર તરીકે જ વર્તશે. પરંતુ અહીં શું થવાનું કે સૌપ્રથમ આ a એનું નોટ એટલે a બાર થયું અહીં, ત્યાર પછી b એનું નોટ એટલે અહીં b બાર થશે. હવે આ બે જે a બાર અને b બાર એ આ નોર ગેટના ઇનપુટ થયા, અને આઉટપુટમાં શું થવાનું? પહેલાં તો ઓર લઈશું એટલે y ઇઝ ઇક્વલ ટુ a બાર, આ પહેલો ટર્મિનલ, પ્લસ b બાર, આ બીજો ટર્મિનલ થયો. ઓર છે એટલે પ્લસ લીધું છે અને નોટ પાછો લગાવવો પડશે એટલે ઉપર બાર લખાશે. તો આ રીતે તમે બુલિયન સમીકરણ પણ લખી શકો. હવે એનું ટ્રુથ ટેબલ જોઈ લઈએ. તો આ જે ટ્રુથ ટેબલ છે એમાં આ રીતે સૌપ્રથમ a લખી દેવાનું. ઇનપુટ તો બે જ છે, a અને b. આ વચ્ચે પ્રોસેસ છે અને આ એનો આઉટપુટ થયો. હવે a બાર આવો લેવું પડશે, ત્યાર પછી b બાર લઈ લેવું પડશે, ત્યાર પછી a બાર પ્લસ b બાર લેવું પડશે, તો a બાર પ્લસ b બાર લેવું પડશે ઓર એટલે, અને ફાઇનલ આન્સર y ઇઝ ઇક્વલ ટુ અહીં a બાર પ્લસ b બાર અને એનો બાર થશે. તો આ રીતે આપણે અહીં એના ઇનપુટ લઈ લઈએ તો 0 0 1 0 0 1 અને 1 1.
હવે ઇનપુટ મળી ગયા. હવે આઉટપુટ મેળવવા માટે પહેલાં તો એ બાર અને બી બાર શોધવું પડશે. તો અહીં 0 તો 1, 1 તો 0, 0 તો 1 અને 1 તો 0 થશે. અહીં 0 0 છે તો 1 1 લખવું પડશે. અહીં 1 1 છે માટે 0 0 લખવું પડશે. હવે ઓર ગેટ છે માટે શું કરવું પડશે? જ્યાં 1 હોય ત્યાં 1, કોઈ એક ઇનપુટ 1 હોવો જોઈએ. તો અહીં 1 અને આ 1 થશે. બંને 0 આવે છે માટે અહીં જવાબ શું મળશે? 0. હવે જે એ બાર પ્લસ બી બાર આવે છે એનો પાછો બાર કરીએ છીએ આપણે. તો નોર તો બનશે માટે અહીં 1 છે તો અહીં 0 થયું, 1 છે તો 0 થયું, અહીં 1 છે તો 0 અને અહીં છેલ્લે 0 છે માટે 1 લખાયું. હવે આપણે એનું કાર્ય જોઈ લઈએ. તો ઇનપુટ શું છે? તો 0 0 તો 0, 1 0 તો 0, 0 1 તો 0 અને બંને 1 તો 1. આવું ક્યારે હોય? જ્યારે આ ગેટ એન તરીકે વર્તતો હોય તો. એટલે એનો મતલબ એમ થયો કે આ જે આપણા પાસે જે પરિપથ છે એ પરિપથ વડે થતું જે લોજિક કાર્ય એ કોના જેવું છે? એન્ડ ગેટ જેવું. કારણ કે જ્યારે બંને ઇનપુટ 1 સ્થિતિમાં ત્યારે 1, બાકી બધી કન્ડિશનની અંદર શું થશે? 0 મળે એવું એન્ડ ગેટમાં જ હોય છે. તો આ આપણા પાસે જે પરિપથ છે એનું લોજિક કાર્ય એન્ડ ગેટ જેવું છે એમ કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે ટર્મિનલ શોર્ટ કર્યા બાદ એ નોટ ગેટની જેમ વર્તે છે એના બંને પોઈન્ટો લીધા. નેન્ડ માટે પણ લીધું અને નોર માટેના પણ દાખલાઓ લીધા છે. હવે સ્વાધ્યાયનો 14.14મો દાખલો આપણે જોઈ રહ્યા છીએ. નોર ગેટનો ઉપયોગ કરીને બનેલા નીચેની આકૃતિમાં આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથ કયું લોજિક કાર્ય કરે છે એ નક્કી કરો. તો અહીં આપણે સૌપ્રથમ પહેલાં તો લોજિક ગેટ જોઈ લઈએ કયા છે તે. તો અહીંયા સૌપ્રથમ આ જે ગેટ આપણને દેખાય છે બબલ છે, અહીં આ ઓર છે અને બબલ છે માટે આ નોર ગેટ છે. બીજી એક વાત, આ પણ નોર ગેટ જ છે પરંતુ એના બંને ઇનપુટ જે છે એ શોર્ટ કરેલા છે અને એટલા માટે આ જે ગેટ છે એ નોટ ગેટની જેમ વર્તે છે. એટલે અહીં જ્યારે આપણા પાસે ઇનપુટ એ અને બી છે તો અહીં એનો આઉટપુટ જો આપણે લખવું હોય તો એ આઉટપુટ આપણે અહીં ધારો કે વાય ડેશ લખી દઈશું અને વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણને જે મળશે એ પ્લસ બી અને એનો બાર થશે. ત્યાર પછી અહીં વાય ઇઝ ઇક્વલ ટુ, હવે વાય ડેશ પછી નોટ છે માટે અહીં વાય ડેશનો બાર થશે. તો આ રીતે આપણે બુલિયન સમીકરણ લખી શકાય. તો આપણે સૌપ્રથમ ટ્રુથ ટેબલની ચર્ચા કરી નાખીએ. તો ટ્રુથ ટેબલ આ રીતે એ હશે પહેલાં, પછી બી. હવે અહીં પહેલાં ઓર લઈએ એટલે એ પ્લસ બી લખાશે અને ત્યાર પછી એનો આઉટપુટ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં એ પ્લસ બી નો બાર થયો માટે અહીં જો આપણે લખીએ તો આ નોર ગેટ થઈ ગયો. હવે અહીં નોટ ગેટની જેમ આ નોર ગેટ અહીંયા વર્તે છે માટે અહીં આન્સર લાસ્ટ આન્સર આઉટપુટ જો કહીએ તો અહીં એ પ્લસ બી નો બાર તો છે જ, એનો પાછો બાર લખીશું. તો અહીં આ રીતે ઇનપુટના પ્રમાણે જે આઉટપુટ મળે તેના પરથી એનું લોજિક કાર્ય જે છે એ આપણે જણાવીએ. અહીં 0 0, 1 0, 0 1 અને 1 1.
તો a પ્લસ બી છે એટલે 0 0 તો શું આવશે 0. અહીં 1 1 1 આપેલ છે માટે બધા માટે 1 1 1 આવશે. ત્યાર પછી નોટ માટે જ્યાં 0 છે ત્યાં શું લખાશે 1. અહીં 0 0 અને 0 થયું માટે હવે એનો પણ પાછો બાર થયો એટલે આ નોટ ગેટની જેમ વર્તે છે. ફરી એકવાર 0 0 0 1 0 1 0 1 1 1 1 1 એનો બાર લખીએ એટલે 0 હોય ત્યાં 1 અને 1 હોય ત્યાં 0 થશે. અને હજુ પણ એનો આપણે બાર લખીએ એટલે 1 છે ત્યાં 0 અને જ્યાં 0 છે ત્યાં 1 1 1 લખી દીધો. હવે ઇનપુટ ચેક કરીએ. 0 0 તો 0 છે અને 1 0 તો 1 છે, 0 1 તો 1 છે, 1 1 તો 1 છે. તમે જોઈ શકો છો કે અહીં જ્યારે કોઈ એક ઇનપુટ એક સ્થિતિમાં અથવા બંને ઇનપુટ એક સ્થિતિમાં છે ત્યારે આઉટપુટ આપણને 1 મળે. એવું ક્યારે મળે? જો એ ઓર ગેટ તરીકે હોય તો. અથવા તો અહીંથી બુલિયન સમીકરણ પરથી પણ કહી શકાય કે a પ્લસ બીનો બાર નો પાછો બાર હોય તો એ પોતે એટલે કે a પ્લસ બી થશે. એટલે જે આન્સર મળે છે તે આપણને અહીં ઓર ગેટ. માટે એમ કહી શકાય કે આ જે પરિપથ છે એનું લોજિક કાર્ય એ ઓર ગેટ જેવું છે. માટે આ લોજિક પરિપથ એ ઓર ગેટની જેમ વર્તે છે એમ આપણે કહી શકાય.